ચાણક્ય કહીને ગયા છે કે પ્રલય અને નિર્માણ શિક્ષકના ખોળામાંથી ઊભું થતું હોય અને આ શિક્ષક સમાજનું ઘડતર કરનાર હોય છે, આવનાર ભવિષ્યનું બનાવનાર હોય છે. એવું કહી શકાય કે બાળકોમાં જ્યારે ભણતરની વાત આવતી હોય તો એમાં ભણતરની સાથે ગણતર સાથે બધું જ શીખાડતો હોય તો એને શિક્ષક કહેવાય. અને એક વ્યાખ્યા છે, શિક્ષા, ક્ષમા અને કલા, આ ત્રણેયનો જે સમન્વય હોય એને શિક્ષક કહેવાય છે. પણ શું આજે આ શિક્ષક માત્ર શિક્ષક રહ્યો છે? શિક્ષક એના જે પોતાના કામો છે એ કામોથી પણ વિશેષ કામ કરી રહ્યો છે. ક્યાંક એમાં નારાજગી દેખાય છે, ક્યાંક ખુશી ખુશી શિક્ષક દેશને માટે કામ કરતો દેખાય છે. પરંતુ તાજેતરમાં એક નવો એક મુદ્દો આવ્યો છે. એ પહેલાં આપણી સાથે મહેમાન છે જેઓ અખિલ ભારતીય શૈક્ષિક સંઘના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ છે, અનિરુદ્ધસિંહ સોલંકી. નમસ્તે. પહેલાં અનિરુદ્ધસિંહભાઈ, વેલકમ. આપ અમારી 3 વાતોમાં આવ્યા. એક મુદ્દો અત્યારે ચાલી રહ્યો છે, એ મુદ્દા પર પછી વાત કરીએ. પરંતુ આપ આટલું મોટું ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે શિક્ષક વતી કામ કરો છો. લડો છો એવું ના શબ્દ વાપરીએ, પણ કામ કરો છો, શિક્ષકોના હિત માટે કામ કરો છો. એક રીતે જોવા જાઓ તો જે શિક્ષકના હિતની વાત કરે એ એવું કહી છે કે આખા સમાજના હિતની વાત કરે. શું તમારી દ્રષ્ટિએ શિક્ષક કોણ છે? શિક્ષક ખરેખર કોને કહેવાય? जी हर्षद भाई, તમે જે વાત કરી કે પ્રલય और નિર્માણ શિક્ષક की गोद में पलते हैं, એટલે શિક્ષકનું કામ છે આ દેશનું ભવિષ્ય બનાવવાનું, ઘડતર કરવાનું, શિક્ષણ આપવાનું, વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન કરવાનું. આ બધું શિક્ષકનું મૂળ કામ છે. એટલે શિક્ષકની વ્યાખ્યા તરીકે શિક્ષકને જોઈએ તો એ આ દેશનું ભવિષ્ય ઘડનાર એક જીવંત પ્રાણી છે. એ આપણા ગુજરાતનો શિક્ષક હોય કે ભારત વર્ષનો કોઈ શિક્ષક હોય કે સમગ્ર વિશ્વનો કોઈ શિક્ષક હોય, પણ એ શિક્ષકનું મૂળ કામ છે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું, એમના જીવનમાં સંસ્કારોનું સિંચન કરવું અને રાષ્ટ્રનો એક સારો નાગરિક બને એ માટેના તમામ પ્રયત્નો શિક્ષકો દ્વારા થતા હોય છે. પહેલાંનો શિક્ષક અને આજનો શિક્ષક, આ બેમાં કોઈ ફરક પડ્યો છે ખરો આપની દ્રષ્ટિએ? જે ચોક્કસ શિક્ષકની જે કામ કરવાની જે પદ્ધતિ છે, શિક્ષણ આપવાની, સંસ્કાર આપવાની, એ પદ્ધતિ તો આજે પણ શિક્ષક એ પદ્ધતિથી કામ કરી રહ્યો છે. પણ ભૂતકાળના એટલે પૂર્વના જે શિક્ષકો હતા અને અત્યારના જે શિક્ષકો છે એમાં એમની કામગીરીમાં ફેરફાર થયો છે. અત્યારના શિક્ષકોએ મલ્ટી શિક્ષક તરીકે કામ કરતા જોવા મળી રહ્યા છે. આપણે જોઈએ ઘણી જગ્યાએ, અત્યારે પણ થોડાક સમય પહેલાં પણ જોયું, ગુજરાતમાં બીએલઓની એસઆઈઆરની કામગીરી વખતે જોયું. આ સિવાય પણ શિક્ષકોને અન્ય કામગીરીની અંદર જોતરવામાં આવે છે. અન્ય કામગીરી એટલે આપણે થોડાક સમય પહેલાં કૂતરા ગણવાની કામગીરી, એ પણ શિક્ષકોના સિરે જવાબદારી આપી. ક્યારેક કોઈક યાત્રા હોય તો એમાં પણ શિક્ષકોને મૂકવામાં આવે. તો આ પ્રકારની કામગીરીમાં શિક્ષકોને જોડવામાં આવે. કોઈ પણ પરિપત્ર થાય તો એ પરિપત્ર શિક્ષણ અને શિક્ષકને લાગુ પડતો પરિપત્ર થાય. માની લો કે વન ખાતા દ્વારા કોઈ પરિપત્ર થતો હોય, જનજાગૃતિનો કાર્યક્રમનો કોઈ પરિપત્ર થતો હોય તો એમાં અવશ્ય શિક્ષણનો ઉલ્લેખ કરેલો હોય. જેના કારણે આવા બધા જ કાર્યક્રમોની અંદર શિક્ષકોને સહભાગીતા કરવામાં આવી રહી છે. જેના કારણે શિક્ષકે જે કામ વર્ગખંડની અંદર કરવાનો જે સમય હોય છે એના કરતાં વધારે સમય એને વર્ગખંડની બહારની કામગીરીમાં જોતરાવવું પડતું હોય છે. એટલે જૂના શિક્ષકો અને નવા શિક્ષકોમાં અત્યારે આ ફરક છે કે વર્ગખંડમાં રહેવા ઓછું મળે છે અને બીજા અન્ય કામોની અંદર શિક્ષકો વધારે જોતરાયેલો જોવા મળી રહ્યો છે. એનાથી ભણતર પર અસર પડે? ભણતર પર ખૂબ મોટી અસર પડે. કારણ કે એક શિક્ષક 6 કલાક કે 8 કલાક વિદ્યાર્થી પાસે રહે, એને શિક્ષણ આપે, એની નાની નાની બાબતોની ચિંતા કરે. એ જ શિક્ષક જ્યારે ગામની અંદર કોઈ રેલી કાઢવાની હોય એના માટે 2 કલાક માટે જાય. એટલે આખો એક શાળામાંથી જો એક શિક્ષક પણ શાળામાંથી બહાર જાય, અન્ય કોઈ કામગીરી માટે જાય, તો એની અસર સમગ્ર શાળાના શિક્ષણ ઉપર પડતી હોય છે. કારણ કે આજે શિક્ષક વર્ગખંડનો એકલો જ વર્ગ શિક્ષક નથી રહ્યો. આજનો શિક્ષક એ વિષય શિક્ષક તરીકે કામ કરે છે. જુદા જુદા વિષયો ભણાવતો શિક્ષક છે. એટલે એક જગ્યા ખાલી પડે ત્યારે અન્ય શિક્ષકે પણ એ વર્ગની અંદર ધ્યાન આપવાનું થતું હોય છે. એના કારણે 2 વર્ગોનું કામ, શિક્ષણ કાર્ય બગડતું હોય છે. એટલે ખૂબ મોટી અસર શિક્ષણ પર પણ આની અસરો જોવા મળી રહી છે. અનિરુદ્ધસિંહભાઈ, શિક્ષણ પદ્ધતિ બદલાઈ છે, સાથે સાથે આ તમે જે વાત કરી કે શિક્ષકનો ઉપયોગ
બીજી બધી વાતોમાં વધારો થઈ રહ્યો છે. અચ્છા, એમાં એવું તો નથી ને કે શિક્ષક ખૂબ સારું કામ કરે, ડેડિકેટેડલી કામ કરે એટલા માટે શિક્ષકનો ઉપયોગ થાય, યા તો પછી સરકાર પાસે એવા કોઈ કર્મચારીઓ નથી કે એવા વિશ્વાસ મૂકી શકાય એવા કર્મચારીઓ નથી? કેમ શિક્ષક જ આની અંદર? તમે શું માનો છો? હર્ષદભાઈ, તમારી વાત તો સાચી છે કે શિક્ષક જ સારું કામ કરે છે, અને આ વિશ્વાસ સમાજને પણ છે અને પ્રશાસનને પણ છે, અને આ દેશના, આ રાજ્યના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ વિશ્વાસ છે કે શિક્ષક જ સારું કામ કરે છે. પણ વચ્ચે કઈ બાબતોમાં? એક પ્રશ્ન પૂછું, ગુજરાતમાં કેટલા શિક્ષકો છે? ગુજરાતમાં પ્રાથમિક શાળાઓની અંદર 2.5 લાખ શિક્ષકો કામ કરી રહ્યા છે. ઓહો, આટલા કર્મચારીઓ હોય તો સરકાર તો 2.5 લાખ target કરે શિક્ષકો છે. પ્રાથમિક શાળાઓમાં કામ કરે છે, અને કુલ મળીને 2.5 લાખથી વધારે શિક્ષકો છે. પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક બધા થઈને 2.5 લાખ જેટલા શિક્ષકો છે. ઓહો, બરાબર. હા, તો મતલબ એવું થયું કે 2.5 લાખ કર્મચારીઓને એક સાથે કોઈ પણ પ્રકારનું સરકારનું બીજું કામ સોંપવામાં આવે તો એક ટાઈમ બાઉન્ડ પીરિયડની અંદર એ સરસ રીતે તમે શિક્ષક એટલે એવું કહેવાય કે આજના સમાજનો સૌથી ઈમાનદાર વર્ગ. હા, ક્યાંક ને ક્યાંક દરેક બાબતમાં 1-2% કંઈક હોય છે, દાળમાં કાળું હોય, પણ આખા સમાજને વગોવી ના શકાય એના માટે. પણ આજે પણ આપણે જ્યારે ભણતા હતા ત્યારે પણ શિક્ષકની જે આપણા મગજમાં ઇમેજ હતી, આપણે જે રિસ્પેક્ટ કરતા હતા, એ રિસ્પેક્ટ આજે પણ બાળકોના મગજમાં શિક્ષક માટેની છે જ. અને એ જ રિસ્પેક્ટ કદાચ સરકારને પણ છે ને, એટલા માટે કદાચ સરકાર આટલું સરસ તમારા પર ભાર મૂકી રહી છે. ક્યાંક ને ક્યાંક એ ભારના કારણે શું નુકસાન થઈ રહ્યું છે એ સરકારે ગણવા જેવું તો ખરું. શું લાગે છે એ હવે શું કરવું જોઈએ સરકારે? તમારી માંગ પણ શું છે એમાં? જી હર્ષદભાઈ, આમાં એવું છે કે આમ 2.5 લાખ શિક્ષકોને ક્યારેય સરકારે એક સાથે સીધા કામમાં મૂક્યા નથી. અચ્છા, પણ એવું હોય કે જ્યારે કોઈ ઉજવણી કરવાની હોય કે કોઈ કાર્યક્રમો હોય અથવા તો બીજું BLOની કામગીરી હોય, તો આ BLOની કામગીરીની અંદર અમે સર્વે કરાવડાવ્યું હતું. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા એક લિંક મારફતે દરેક જિલ્લાના અધ્યક્ષો સુધી અમે મેસેજ પહોંચાડ્યો કે પ્રાથમિક શાળાના કેટલા શિક્ષકોને BLOની કામગીરી સોંપવામાં આવી છે. તો આશ્ચર્યજનક આંકડો નીકળ્યો કે 42,000થી વધારે શિક્ષકોને BLOની કામગીરી સોંપવામાં આવી. ઓહો. શરૂઆતમાં જ્યારે BLOની કામગીરી શિક્ષકોને સોંપી ત્યારે સંગઠને તરીકે શૈક્ષિક મહાસંઘે એનો વિરોધ કર્યો હા. કે ભાઈ જુદા જુદા 12 થી 13 કેડરના કર્મચારીઓ છે, એમને સરખા ભાગે તમે આ કામગીરી સોંપો, જેનાથી અન્ય કર્મચારીઓ 12 કેડરના કર્મચારીઓનો પણ એમાં સમાવેશ કેન્દ્રીય સૂચના આયોગ દ્વારા થયેલો છે કે કોને કોને BLO બનાવી શકાય. તો માત્ર શિક્ષકોને એકલા જ BLO ના બનાવતા અન્ય કર્મચારીઓનો પણ એમાં સમાવેશ કરવો, આવી સંગઠને પણ માંગ મૂકી હતી. છતાં પણ શિક્ષકોના હુકમો BLO તરીકે કરવામાં આવ્યા અને 42,000થી વધારે શિક્ષકો BLOની કામગીરીમાં જોડાયા. શરૂઆતમાં BLOની કામગીરીમાં જોડાયા ત્યારે પ્રશાસન દ્વારા એવું કહેવામાં આવ્યું કે વર્ષે માત્ર 10 કે 12 દિવસની કામગીરી છે, રવિવાર ભરવાનો થાય કે રવિવારની વળતર રજા પણ મળશે. એટલે શિક્ષકોએ ઉત્સાહપૂર્વક એ કામગીરી સ્વીકારી પણ લીધી અને ખૂબ સારી કામગીરીને આપી. પણ અત્યારનો સમય એવો છે કે આખા 2 મહિના સુધી BLOની કામગીરી ચાલે, 3 મહિના સુધી BLOની કામગીરી ચાલે. BLO શિક્ષક તરીકે કામ કરનાર શિક્ષક પોતાની શાળામાં જ્યારે હોય ત્યારે દિવસની અંદર 5 થી 10 વાલીઓ પણ એ શૈક્ષણિક કાર્ય કરતા હોય ત્યારે પણ વર્ગખંડમાં આવીને BLOની કામગીરીની અપેક્ષા રાખતા હોય કે ભાઈ મારે ચૂંટણી કાર્ડ કઢાવવાનું છે કે મારે આ ભૂલ સુધારવાની છે. એ બધી જ જવાબદારી BLOની છે. એટલે એનો અસર સીધી શિક્ષણ ઉપર થઈ રહી છે. અને જ્યારે 40,000થી વધારે શિક્ષકોને આ રીતે એક કામગીરીમાં જોડ્યા હોય ત્યારે સ્વાભાવિક રીતે શિક્ષણ ઉપર બહુ મોટી અસરો, ગંભીર અસરો થાય એવું શૈક્ષિક મહાસંઘનું માનવું છે. આમાં એવું છે કે શિક્ષક પર બહુ ભાર છે, આપે જણાવ્યું. અચ્છા, એ ભાર હળવો થાય એ માટે એક અધ્યક્ષ તરીકે અનિરુદ્ધસિંહ સોલંકીએ શું પ્રયત્નો કર્યા અને શું સફળતા મળી? જે ચોક્કસ અમારી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતની ટીમ દ્વારા લેખિતમાં અને મૌખિક સ્વરૂપે અવારનવાર સરકારમાં અને પ્રશાસનમાં આ બાબતની રજૂઆતો કરી છે. અમે તો મુખ્યમંત્રી સાહેબને પણ પત્ર લખ્યો હતો. અમે તો સુધારણા પંચ એની સમક્ષ પણ અમે રજૂઆત કરી હતી કે શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે. BLO કામગીરીને કઈ રીતે મુક્તિ મળે એના માટેનો પણ સુઝાવ અમે આપ્યો હતો કે જેમ આધાર કાર્ડની કીટ એક રાષ્ટ્રીય દસ્તાવેજ માટેની કીટ માટે જો ખાનગી એજન્સીને એમાં રિક્રુટમેન્ટ આપવામાં આવતી હોય તો BLO તરીકેની કામગીરી માટે પણ ભણેલા ગણેલા ગામની અંદર બેરોજગાર જે ભણેલા ગણેલા યુવાનો છે એમને આની તક આપવામાં આવે, એનું ભથ્થું એમને આપવામાં આવે અને શિક્ષકને માત્ર સુપરવાઇઝર તરીકે કામગીરીમાં જોતરવામાં આવે તો લગભગ 5,000 જેટલા શિક્ષકો જ સીધા આ કામગીરીમાં
એક સુપરવાઇઝર તરીકે કામગીરી જોવાનું કામ કરે એવી માંગ પણ અમે કરી હતી. અને સુધારણા પંચના અધ્યક્ષ હસમુખભાઈ અઢિયા સાહેબે પણ અમને ખાતરી આપી હતી અને મુખ્યમંત્રી સાહેબે પણ અમને ખાતરી આપી હતી કે અમે ધીરે ધીરે આ શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરીમાંથી મુક્ત કરીશું, એ દિશામાં અમે કાર્યરત રહીશું.